સ્પેન્ટ્રિકને ઐતિહાસિક સિદ્ધિ હોપસ્ટોન્સ રોકેટનું સફળ વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ પરીક્ષણ થયું પૂર્ણ. હૈદરાબાદ સ્થિત એરોસ્પેસ સ્ટાર્ટઅપ સ્પેન્ટ્રિક દ્વારા અવકાશ સંશોધન ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. કંપનીએ તેમના વર્ટિકલ ટેકઓફ અને વર્ટિકલ લેન્ડિંગ વ્હીકલ હોપસ્ટોનનું સફળ ટેસ્ટ ફ્લાઇટ પરીક્ષણ પૂર્ણ કર્યું છે. આ પરીક્ષણ હૈદરાબાદ નજીક આવેલી એક ખાનગી સાઇટ પર હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વાહને ઓછી ઊંચાઈ પર સફળતાપૂર્વક ઉડાન ભરી હતી અને સુરક્ષિત રીતે ઊભી સ્થિતિમાં લેન્ડિંગ કર્યું હતું. આ પરીક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય રોકેટના જટિલ સિસ્ટમો જેવી કે એવિઓનિક્સ, થ્રસ્ટ વેક્ટર કંટ્રોલ અને ગાઇડન્સ સિસ્ટમની વિશ્વસનીયતા ચકાસવાનો હતો. અત્યાર સુધી આ સિસ્ટમો માત્ર કમ્પ્યુટર સિમ્યુલેશન અને લેબમાં જ ટેસ્ટ કરવામાં આવતી હતી, પરંતુ હોપસ્ટોનની સફળ ઉડાન દ્વારા તેને વાસ્તવિક પરિસ્થિતિઓમાં પ્રમાણિત કરવામાં આવી છે. આ સફળતા સ્પેન્ટ્રિકના આગામી મોટા પ્રોજેક્ટ લીપ ફ્રોગર માટેનો માર્ગ મોકળો કરશે, જે એક સંપૂર્ણ સ્વચાલિત VTOL રોકેટ હશે અને ભવિષ્યમાં ઉપગ્રહોને સસ્તા દરે અવકાશમાં લોન્ચ કરવાની ક્ષમતા ધરાવશે. આ સિદ્ધિ ભારતીય ખાનગી સ્પેસ સેક્ટર માટે એક મોટી છલાંગ સમાન છે, કારણ કે અત્યાર સુધી આવી અત્યાધુનિક ટેકનોલોજી માત્ર ઇસરો જેવી સરકારી સંસ્થાઓ પૂરતી મર્યાદિત હતી. હોપસ્ટોનની સફળતાએ સાબિત કર્યું છે કે ભારતીય સ્ટાર્ટઅપ્સ હવે સ્પેસ ટેકનોલોજીમાં વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા સક્ષમ છે. નિષ્ણાંતોના મતે આ પ્રકારના પુનઃ ઉપયોગી રોકેટ સિસ્ટમથી ભવિષ્યમાં સ્પેસ મિશનનો ખર્ચ ઘટશે અને ભારત ગ્લોબલ સ્પેસ માર્કેટમાં વધુ મજબૂત સ્થાન બનાવશે.